જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની વાર્તા ખિસકોલો અને ખિસકોલી। ગામને પાદર એક તળાવ હતું। તળાવને કાંઠે એક ઝાડ હતું અને એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવીને રહેતા હતા। આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડે કૂદાકૂદ કરે, મન ફાવે તેમ ફરે। ક્યારેક કોઈ ખેતરમાં દોડી જાય, કૂણા દાણા કોરી કોરી ખાય, ક્યારેક કોઈ વાડીમાં પહોંચી જાય, મીઠા ફળ ને શાકભાજી કોરી ખાય। આમ મોજ મજાથી ખાઈ પીવે છે। એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગ વાળીને બેઠી હતી। ખિસકોલો એ જ ઝાડ ઉપર કૂદાકૂદ કરતો હતો। એમાં ગામની બે વહુવારુઓ માથે બેડા લઈને તળાવને કિનારે કૂવા ઉપર પાણી ભરવા આવી। ખિસકોલી બેઠી છે અને એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સુકાવા મૂકી ઝાડના છાંયે આવી બેઠી। એમાંથી એક બોલી, અલી ધની, આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને? ધની કહે, હવે બોન, લે વળી પૂછ્યું કાં? અધિક માસ નાહવાનું જ વળી। આપણી અસ્ત્રીની જાત વ્રત વર્તુલા તો કરવા જ પડે। આપણા માથે ભગવાન રાજી રહે, ઘરનાય આપણા માથે રાજી રહે। પુરુષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય। પરભવનું ભાથું તો બાંધવું જ પડે ને। આવતો જન્મારો સુધરી જાય, કોઈ સારે ઘેર અવતાર મળે, સાસરું અને પતિએ સારા મળે, કેમ ખરું ને? પેલી કહે, હા ને વળી હે ને પુરુષોત્તમ માસ આખો નાહશું ને કાંઠા ગોરમાની પૂજા કરશું ને ગીત ગાતા ગાતા ઘરે જઈશું, કેવો આનંદ આવશે। ધની સાચું કહે, મને તો વ્રત વર્તુલાને ધર્મનિયમ કરવાનું બહુ ગમે, પણ લાલી, કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો લાવવો પડશે ને। હુંય તો થોડું ભૂલીએ ગઈ છું, તને યાદ છે ને? લાલી કહે, હવે જો સાંભળ, છાબડામાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપ ને દીપ લેવાના, શ્રીફળ ને સોપારી લેવાના, દૂધનો લોટો લેવાનો, કંકાવટી લેવાના ને પછી ખભે ચૂંદડી નાખવાની। આમ બધો પૂજાપો લેવાનો। પૂજાપાનું કીધું તો સાંભળ, ભેગા ભેગું તને કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે કરવી એ પણ કહી દઉં। બધો પૂજાપો લઈ તળાવમાં નાહવાનું, પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવી એમાં મૂર્તિ બનાવી મૂકવાની, પછી પૂજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના, ગીત ગાવાના ને પછી ગીતો ગાતા ગાતા ઘેર જવાનું, ધારણા પારણા કરવાના, એકટાણા કરવાના અને વાર્તા સાંભળવાની। આમ આખો મહિનો નાહવાનું, પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું, સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું, બ્રાહ્મણને જમાડવાના અને આમ વ્રત કરી પુરુષોત્તમ પ્રભુને રાજી રાખવાના, એટલે આપણું કલ્યાણ થાય। લે હવે બધું યાદ રાખજે। અને હાલ બેય બેડા તડકે ઉના લુહાઈ થઈ ગયા છે, મારે તે હજી ઘરમાં ઘણાય કામ બાકી છે। આમ કહી બેય વહુવારુઓ ઉઠીને કૂવે પાણી ભરી ગામ તરફ ગઈ। આ તરફ ઝાડ ઉપર બેઠી બેઠી પેલી ખિસકોલીએ આ બંને વહુવારુઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા। થયું, ભગવાન પુરુષોત્તમ રાયનું હુંય વ્રત કરું, અધિક માસ તળાવમાં રોજ નાહી ભગવાનને રાજી કરીશ, મારોય જન્મારો સુધરી જશે અને આવતા ભવે મનુષ્ય અવતાર મળશે। આમ મનમાં ને મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું। થોડી વારે ખિસકોલો પાછો આવ્યો એટલે એ બોલી, મેં અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નિયમ લીધું છે, તુંય નિયમ લે, એટલે આવતા ભવે આપણે બેયને મનુષ્ય અવતાર મળે। આખોય મહિનો એક વખત એકટાણું કરીશું ને ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું। ખિસકોલો કહે, ના રે ના, મારાથી ભૂખ્યા રહેવાય નહીં। આવા સરસ મજાના ફળ ને વળી કૂણા કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે। આવું સરસ મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવાનું મને ના પાલવે। મારે નિમ નથી લેવું, તું તારે ભૂખ્યા રહે અને નિમ કરે। એમ કરતાં કરતાં અધિક માસ આવ્યો। ખિસકોલી પૂરા ભક્તિભાવથી ભગવાનનું નામ લે છે, તળાવમાં નહાય છે અને એક વખત મન ભાવતા ફળ ખાય છે। આમ પુરુષોત્તમ માસ આખોય ખિસકોલીએ એક વખત ખાધું ને વ્રત કર્યું। સમય જતાં વાર ન લાગી, ખિસકોલો અને ખિસકોલી બંને મૃત્યુ પામ્યા। બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે। રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર તેને દયા આવી અને પોતાની સાથે રાખેલો। મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે। ઝાડ નીચે ઊભેલા બકરાને રાણીની સાહેબી જોઈને ઈર્ષા થાય, એટલે જ્યારે રાણી બકરાને ચારો આપવા આવે ત્યારે બકરો બોલે, રૂમઝૂમતી રાણી, અચ્છાવર પાયા। એટલે રાણી પણ બકરાનો કાન પકડી બોલી, હા પીડિયા, કુરકુર ખાયા। એકવાર રાજા ઝરૂખે ઊભા હતા। રાણી અને બકરાની થયેલી વાત તેઓ સાંભળી ગયા। મનમાં કંઈક વિચારી આખો દિવસ રાજકાજમાં ગયો અને રાત્રે રાણીને બકરા સાથે થયેલી વાત અંગે પૂછ્યું।
રાણી કહે, હા મહારાજ, આ વાત સાચી છે. ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો. એમ કહી રાણીએ બધી વાત કહી. રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે. અહો, ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી અધિક માસ સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે. રાણીને કહે, આપણે પણ અધિક માસ આવે વ્રત નિયમ કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ, કાયાનું કલ્યાણ કરીએ અને સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એવું કરીએ. રાણી તો રાજીના રેડ થઈ ગઈ. હે ભગવાન પુરુષોત્તમ રાય, મારા રાજા પણ ધર્મભાવવાળા, તારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજા રાણીએ નેમ લીધું. રૂડો અધિક માસ આવ્યો. સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ રહ્યા છે. કાંઠા ગોરમાની પૂજા કરે છે, વ્રતને વાર્તા કરે છે અને સાથે સાથે પેલા બકરાને પણ અધિક માસનું સ્નાન કરાવ્યું અને પુરુષોત્તમ માસ પૂર્ણ થયે ઉજવણું કર્યું. આ તો રાજા એ ઉજવણું કરે પછી એમાં કાંઈ બાકી હોય? ધામધૂમથી ઉજવણું કર્યું છે, ગરીબોને દાન કર્યું છે, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને ખૂબ દાન દક્ષિણા આપ્યા, પુરુષોત્તમ મહારાજનો જય જયકાર કરાવ્યો. સાથે સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થયો છે. આવો નોધારાના આધાર હે પુરુષોત્તમ ભગવાન, જેવા ખિસકોલી ખિસકોલાને અને રાજા રાણીને બકરાને સૌને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો, એમને ફળ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.